હે મને સોફાના પલોટ વિના ક્યાંય નો ફાવ્યો, હે મને બીજા ધંધામાં ક્યાંય મન નો લાગ્યું, સોફાના પલોટ વિના ક્યાંય નો ફાવ્યું. જો ભાઈ જેવા છે એવા શેઠ સારા છે. સારું થયું અહીંયા હું પાછો કામે આવી ગયો, નકર બીજે તો ક્યાંય મને કામ કરવાની મજા જ ન આવે. આવું કામ તો કોઈને ન મળે. કામ નથી ઘડીક હિંચકા ખાઈ લઉં. એમ થા ભાઈ, તમને કામે કોઈ રાખ્યા નહીં? જો શેઠ એવું ન બોલતા હો, કામે તો મને બધાય રાખે, પણ તમારે હારે મારું મન મળી ગયું ને એટલે મને એમ થયું કે પાછો શેઠ ને ઓલા કામે વયો જાવ સોફામાં. તો પાછા ટાઈમે કામે આવશો ને? તેને તો કામે આવું છું, હું ક્યાં મોડું કરું? નકર 10-11 વાગ્યા તો તમે કામે આવે, પછી તમને કોણ રાખે? પણ શેઠ હવે પછી હું છે ને રોજ 8:30-9 કામે આવી જઈશ. બસ એવું છે? હા. હવે પાછો પગાર કેટલો આપશો? પગાર તો વધારી દઈશું તમ તારે ટાઈમે આવો ને. અત્યારે સારું છું તમે આવી ગયા. હે મને તમારી વિના ગમતું નહોતું. શેઠ એમાં એવું છે ને, મને તમારી વિના ગમતું નતું એટલે તું અહીંયા પાછો કામે આવ્યો. સારું છું હવે પાછા આવજો ટાઈમે. એ સારું ને ટાઈમે વી આવીશ અને ટાઈમે વયો જઈશ. આને કેદીક તમે કહો ને કે અહીંયા તમારે રોકાવાનું છે તો તમે તારે આઈને હુઈ જાય. હા તો શેઠ હાનના 2000 રૂપિયા ઉપાડ જોહે. લઈ જાયજો. હાનના જોવે ને? હા હાનના લઈ જાયજો, વાંધો નહીં. તો ચા પાણી નું શું છે હવે? ચા પાણી હમણાં મંગાવી લઉં. એ સારું. તો કઈ કામ હોય તો કેજો. હા હવે હિસકા નથી ખાવા, કામ ઘણું છે, કામ કરવા જ મળો. તો પેલા હું ઓલી ખુરશીઓ આમ ફેરવી નાખું. હા એ ફેરવી નાખો. એ સારું છે. સારું છું અમથાભાઈ પાછા આવી આવ્યા. એની વિનાનું મને નહોતું ગમતું. હવે મારે પોરમાં કઈ ટેન્શન નહીં, કઈ ઉપાધિ નહીં. આ ઝઘલાએ તો હવે હેરાન કર્યા હો. ગમે ત્યારે છે ને કે કોઈ વસ્તુમાં ટાઈમે પહોંચતો નથી. ભાઈબંધી રખાતો તો રખાઈ ગઈ, હવે જો ભાઈબંધી તોડી નાખું તો આ ગામના મારી વાતું કરે. એ રાજુભાઈ બોલ ને દેવા, તમે મારા શેઠ ને ભાડ્યા છે ક્યાંય? તારા શેઠ? તો તારા શેઠ કોણ? તમને થોડોક તમારા શેઠ ને? ના ના, એ બટકા દાદા ની વાત કરું છું. બટકા દાદા? હા, ઈ છે ને સવારના મને કઈક કીધા વગર વી ગયા છે. ઓલી નવી ઓફિસે જોઈ આવ્યો, ન્યાય નથી. વાડીમાં આટા માર્યા, ન્યાય નથી. પછી એની બે બેઠક દુકાને છે ને તો ન્યાય જોવા ન મળ્યા. બોલો, બટકા દાદા ખોવાઈ ગયા? એલા ખોવાણા નથી, મને કીધા વગર ને ક્યાંક વી ગયા છે. એવું છે? હા. તો બટકા દાદા ગોતાવો ખરો, 500 રૂપિયા થાય હો. ના રે ના, મારા હું પગ દુખે છે તો હું તમને 5 રૂપિયા આપો અને આવા છેતરવાનો ધંધા કરી દો બંધ. કામ કરો, કામ તો કોક પૈસા આપશે. કામ બામ કરવાનું નથી આપડે, તો કામ ધંધો જ આ છે આપણો. તો તમે છે ને તમારી રીતે કામ કરો, હું મારી રીતે માટો મારી આવું. બરોબર? આથી કાંઈ વાંધો નહીં, ગોતી ગયો બટકા દાદા. એવો ભૂલાઈ ગયો. બટકા દાદા લગભગ અમથાભાઈ ને પ્લોટ છે ને, પેલા જાઓ અને બટકા દાદા ગીતના કરી લેવા છે. હા, ખુરશીઓ હરખી થઈ ગઈ, ગાદલા હરખા થઈ ગયા. હવે તરેશ બહુ લાગે છે. હે અહીંયા તો કેટલી જાતના શરબત. હું થોડુંક શરબત પી લો એટલે તરેશ મટી જાય. હે અમથાભાઈ, આવો રાજુભાઈ આવો. શું કરો તમે અહીંયા? કાંઈ નહીં, જવો ને સોફાના પ્લોટમાં પાછો કામે લાગી ગયો. એવું છે? હા. ઓલા હાથમાં શું હંતાડ્યું? કાંઈ નથી, જોવો. ખોટું બોલો માં, કઈ ખંતાડ્યું તો છે જ તે. એટલે ભાઈ કાંઈ નથી, જોવો ને. ખોટું હજી બોલો છો, કઈ ખંતાડ્યું? હવે તમારા માટે હું ખોટું બોલું? શરબત છે, તરેશ લાગી છે, હું શરબત પી લો થોડું. કેમ એવું હતું? હા, પેલા જોયું તમે આ શું છે ઈ? શરબત. હવે ટળી જાવ, આ શરબત નથી, તેલ છે. ઈ તો જવો. હે તેલ છે? તો શાકમાં નાખવા લેતો જાવ. ઈ શાકમાં નાખવાનું નથી, તો માથામાં નાખવાનું છે. હારું થયું રાજુભાઈ તમે કીધું. હું તો પછી હવે ઈ બધું રહેવા દો અને તરસ લાગી ને તો જઈને પાણી પી લેજો. ઓલા બટકા દાદા ને જોયા તમે? ના ના, બટકા દાદાને મેં નથી જોયા. અને રાજુભાઈ હું કઈ બટકા દાદાનું ધ્યાન નહીં રાખતો. એવું છે? હા, હું મારા કામમાં ધ્યાન દઉં છું ભાઈ. મને મારું કામ કરવા દો. આ તો દેવો એના ગોતવા નીકળ્યો તો ને, એ મને ખબર પડી કે બટકા દાદા કે ગાયબ છે. તો મેં કીધું અમથાભાઈ ભાડ્યા હોય ને તો આપણે ગીતના પેલી રોકડી થઈ જાય. હો
એવું કાંઈ નથી, ડોહાને ખર્ચો કરવો પડે ને એટલે ક્યાંક હંતાઈ ગયો હશે. અમથાભાઈ ભાડા તો કયો ને, તમારે તો રોકડી નથી કરી, અમારે તો રોકડી થઈ જાય. એ આમ ક્યાંક હશે, તમે ગોતો જાઓ, મને મારું કામ કરવા જો ને ભાઈ. વગા વગા કામે રહ્યો છું. એવું છે? હા સારું, તો તમે કામ કરી લે, હું જાઉં હો. એ હો હું એ તો જાણી મારા શેર થશે ને મને ધમકી મારે, તમારે તમારું કામ કરી લો. હું તો મારું કામ કરું જ છું, તમે ક્યાંક કામે સડો. 1 2 3 જો ભાઈ, પેલા મારે છે ને હારી બોડી બનાવી લેવી છે, પછી છે ને મારે WW માં વ્યૂ જવાનું છે. આ બોડી બનાવવા વગર જાવી ને તો આપણને એક ઢીકો મારે ને આપણે હાટકા ભાંગી નાખીએ. ઓલો દેવો ક્યાં ગયો કઈ ખબર પડતી નથી. ઈ આમ આવ્યો, અહીંયા હું લેવા આવતો છે. બટકા દાદા તમે અહીંયા ઉભા, હું તો તમને ગોતી ગોતીને થાકી ગયો. હે હવે છે ને મારે ઓફિસે તને હોપી દેવી છે, અને આ આઈસર ખટેરા બટેરા બધું તને હોપી દેવું છે, અને મારે હવે WW માં વયું જવાનું છે. બટકા દાદા ઈ તો બધું સંભાળી લઈશ, પણ તમને WW નો કેમ આવો વિચાર આવ્યો? છે ને મારે WW માં જઈ ના એક પટ્ટો મળે, ઈ પટ્ટો જીતીને મારે કરોડપતિ બની જવાનું છે અને તાકાતવર બની જવાનું છે. પણ બટકા દાદા આપણે WW માં નથી જવું. પણ તને ઓલી વાડી હોય પીતી તું અહીંયા હું લેવા આવ્યો? પણ બટકા દાદા એ બધી વાત હાચી, મને એમ કે તમને કોક લઈ ગયું હશે કે તમે કાંઈક ખોવાઈ ગયા. એટલે મને કોઈ નથી લઈ ગયું, હું અહીંયા કસરત કરું. એવું છે? હા. તો કાંઈ વાંધો, તો તમે કસરત કરો છો કે ખાવું જોહે ને તમારે? ખાવું તો જોવે તને. કામ કર, તું જા સિંગ ને વટોણા ને એવું લઈ આવ, એવું ખાવી ને તો તાકાતવર બનવી. હા તો કાંઈ વાંધો નહીં, હાલો હું લઈ આવું. અને ઘી લેતો આવજે પાછો. ગાય નું લાવું, ભેં નું લાવું? એ ગમે એ લેતો આવજે. એ સારું. 1 2 8 એટલે ભૂલાઈ ગયું. 1 2 3. બટકા દાદા અહીંયા શું કરો તમે? પેલા હું છે ને અહીંયા કસરત કરું. એવું છે? હા. મને જેમ કે તમે ખોવાઈ ગયા. એટલે હું ખોવાય નથી ગયા, કસરત કરું, મારે WW માં જવાનું છે. કસરત નથી કરવી, તમે હાલો મારી હારે. ક્યાં? મારી હારે હાલો. ત્યારે મારો હાથ મૂક, મારે કઈ નથી હાલો આવું. મારી હારે, હું તમને ના પડી ના તને કસરત હારી શીખવાડું તે. ના ના શામસાભાઈ અહીંયા આવો. શું છે શેઠ? હાલ્યો 2000 રૂપિયા ઉપાડ, બરોબર? હા. અને અમદાવાદ ની એક પાર્ટી આવે છે, ઓલો સોફા ભરવાના છે, હા અને આવડા 5 ગાડલા ભરવાના છે, હા અને બિલ એનું છે ને જો આમાં બનાવેલું છે. હા 45,000 રૂપિયા લેવાના છે, હા અને મારે બહાર માલ લેવા જવું છે, એટલે પૈસા લઈ લેજો અને માલ ભરી દેજો. કાંઈ વાંધો નહીં શેઠ, બરોબર બિલ લઈ લઈશ ને માલ બધો વ્યવસ્થિત ભરી દે. હા, અને બીજા કઈ ગ્રાહક આવે તો એને હરખું સમજાવવાનું, સારું વર્તન કરવાનું. બરોબર? હા એ તો મને ખબર પડી ગઈ છે. હા, અને માણા કોઈને નથી રહેવાનું આપણે અહીંયા, બરોબર? અહીંયા બે આવવાનું તમ તારે, કામ હોય તો કામ કરવાનું, બાકી અહીંયા બે આવવાનું, એવું નહીં રાખવાનું હું માણસ છું. કાંઈ વાંધો નહીં. બરોબર? હાલો તો હું જાઉં છું. એ સારું. હે જો બોલો, મને તો ઈ નથી સમજાતું ઈ શેઠ છે કે હું શેઠ છું. પણ ભાઈ શેઠ અહીંયા ન હોય એટલે આપણે શેઠ ઘોડે ન રહેવાય. કેમ કે બાપ થઈને ન રહેવાય, દીકરો થઈને રહેવી ને તો એ આપણને દીકરા જેમ રાખે. ભલે શેઠ નથી પણ મારે મારું કામ કરાય હો ભાઈ.